ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वमनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा अस्य रूपम तथा नोपलभ्यते। आगे वर्णन કરવામાં આવે એ પ્રમાણે ઉર્ધ્વમૂલમ અધશ્શાસમ અશ્વત્થમ આવું વર્ણન કરવામાં આવ્યું. એ જ પ્રકારનું રૂપ એનું હોય, એક પ્રકારનું સ્વરૂપ હોય ન ઉપલબ્ધ. ટૂંક આ પ્રકારનો નિશ્ચય આ સંસાર વાળે થઈ શકે એમ નથી કે આવું જ છે, આવું નથી. કારણ કે નાનતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા अंतः तो 783 पान पर छेल्ली पंक्ति में छेल्ली बे अस्य जन्म दुख प्रवाह सातत्येन अजस्रम वर्तमानस्य नरूम अस्य इह तथा उपलभ्यते. अस्य संसार वृक्षस्य अस्य जनन मरण दुख प्रवाह सातत्येन अजस्रम वर्तमानस्य अजस्रम वर्तमानस्य जे सतत वर्तमान है, सर्वदा वर्तमान है. कई बाकी है? हाँ, ये બધું બરાબર છે, મેં જોયું. હા, જન્મ મરણ દુઃખ પ્રવાહ સાતત્યેન. આ જન્મ મૃત્યુ દુઃખનો પ્રવાહ સતત વહી રહ્યો છે એવું આ જે સંસાર વૃક્ષ છે. आदि आदि क्याथी प्रारंभ थयो न कही शकतो नथी. तत्प्रवृत्ते आदिमत्वं नोपलभ्यते. आ
આ પ્રવૃત્તિનો પ્રારંભ છે એ નક્કી કરી શકાતો નથી, કારણ કે પ્રારંભ છે જ નહીં ખરેખર તો. અનાદિત્વાદ અવિદ્યા તત્કાર્ય પ્રવૃત્તિ ઇત્યર્થ. આ અવિદ્યા અનાદિ છે અને આ સંસાર છે, જગત છે, અવિદ્યાની ઉપજ છે, તો કારણ અનાદિ છે અને માટે આ જગતનું જગત કાર્ય પણ અનાદિ છે. ટૂંકમાં ક્યારે પ્રારંભ થયો એ કશું કહી શકાતું નથી. કોઈ વસ્તુનો અમે કશાનો પ્રારંભ નક્કી થઈ શકતો જ નથી, કારણ કે જે વસ્તુ આપણે વિચારીએ કોઈ કાર્ય હોય એનું કારણ તો વિદ્યમાન હોવું જ જોઈએ, તો જ કાર્ય હોય. એટલે વેદાંતી લોકો તો કહે કે ભાઈ કશી વસ્તુનો આદિ નથી, અવિદ્યાનો આદિ નથી, અવિદ્યાની ઉપજરૂપી આ જગતનો આદિ નથી, અને તો જન્મ મૃત્યુ દુઃખના પ્રવાહની જે પરંપરા છે એનો પણ આદિ નથી. માટે અંત પણ નથી અને પ્રતિષ્ઠા મધ્ય પણ નથી. પ્રતિષ્ઠા મધ્ય સ્થિતિ તેનો ઉપલબ્ધ મધ્ય ક્યારે નક્કી કરી શકે? આદિ નક્કી થાય, અંત નક્કી થાય તો મધ્ય નક્કી થાય. મત્સ્યાદિ ઇદમસ્ય મધ્યમેતિ જ્ઞાતુમ ન શક્યતે. આ સંસાર વૃક્ષનો આ આદિ અત્યારે શરૂ થયું, આ એનું મધ્ય છે, પેલો અંત આ પ્રકારે નક્કી થઈ શકતું નથી. આ વસ્તુ ઘણીવાર લોકોને ઘણી ગૂંચવણો પીડા પણ આપતું હોય છે. અમુક કર્મનું પરિણામ છે, દુઃખ કર્મનું પરિણામ છે, તો પૂર્વમાં કરેલા કર્મના પરિણામે વર્તમાનમાં દુઃખ પ્રાપ્ત થાય છે. એ કર્મ કેમ કરવામાં આવે? એની પહેલાના કર્મને કારણે એમ કરતા 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 પહેલું કર્મ કયું? આવો પ્રશ્ન વારંવાર થતો હોય છે ને. પહેલી વાર તો કર્મ હતું જ નહીં સ્વામીજી, તો પછી કેવી રીતે દુઃખ આવ્યું? એ કઈ ઉત્તર છે, પહેલી વારની વસ્તુ નથી. આ તો મત સતત ચાલતો પ્રવાહ છે, અનાદિ પ્રવાહ છે. બીજાંકુરવત બીજ હોય તો અંકુર હોય, અંકુર હોય તો બીજ હોય. આ પ્રકારે કાર્યકાળના પ્રવાહનો આદિ નક્કી થઈ શકતો નથી. તો અંતશ્ચ અસ્ય પર્યવસાન નોપલબ્ધે. ટૂંકમાં ક્યારે અંત આવશે? કાર્યકાળની પરંપરા એવી છે ને, કારણ હોય એટલે કાર્ય જન્મવાનું છે. જેમ કર્મ કર્યું એટલે કર્મ ફળ પ્રાપ્ત થાય. એ કર્મ હોય એ પાછા બીજા કર્મનું કારણ બનતું હોય છે. દરેક કાર્યમાં વળી પાછું કાળની સંભાવના રહેલી છે, એટલે માત્ર ત્યાંથી અટકી જતું નથી. દરેક કાર્ય પાછું કારણ બની જાય, પાછા કાર્યને ઉત્પન્ન કરે, એ પાછું કારણ બને. એ પ્રકારે આ કાર્ય કાળની પરંપરા છે, એનો કોઈ પ્રારંભ નક્કી નથી કરી શકાતો, એનો અંત નક્કી નથી કરી શકાતો, એનો મધ્ય પણ નક્કી નથી કરી શકાતો. અંતશ્ચ પર્યસ ન બોલે ઇદમત્ર સમાપ્તમેદી સમાપ્તિ ન વિજ્ઞાયતે. જ્યાં પૂરું થયું એ પણ ન થઈ શકે. ટૂંકમાં ભગવાન આ પ્રકારે આ સંસાર વૃક્ષની કે સંસાર મિથ્યાત્વનું વર્ણન કરે છે કે આનો અંત નથી. એટલે ટૂંકમાં આના સ્વરૂપનો કોઈ નિર્ણય થઈ શકતો નથી. આમાં જે છે આમાં જ નથી એમ કહી શકતા, એનો જ મિથ્યા. એટલે પ્રશ્ન કરવામાં આવે તર્હિ મુમુક્ષો સતત વિવેકિનઃ કિમ કર્તવ્યમિતિ. જે મુમુક્ષુ છે, સદસદનો વિવેક કરનારો છે, જો આ પ્રકારે નક્કી જ ના થઈ શકતો અને કરવાનું શું? કે સ્વ કાર્યમ અદ્ય કુર્વેત ઇતિ ન્યાયેન. તો કાલ સરે કરે આજ કર દે, આજ કર્યો અબ કર દે, એવું કહેવામાં આવ્યું. તો સ્વ કાર્યમ અદ્ય કુર્વેત, સ્વ આવતીકાલે, આવતીકાલે કરવાનું છે. અદ્ય એટલે આજે કરો, એવો ન્યાય છે. એટલે એ પ્રકારની સલાહ આપવામાં આવે છે. કાલ કોને દીધી, કાલે કોને દીધી છે ખબર જ નથી. ટૂંકમાં જે કરવાનું છે હમણાં જ કરો. સર્વમ સંન્યસ્ય મોક્ષાય યથિતવ્યમિતિ બોધયતુમ. ટૂંકમાં આ બધાનો નિર્ણય થઈ શકતો નથી.
અને તેથી આ બધાનો ત્યાગ કરો અને જે આપણે કરવાનું છે મોક્ષની પ્રાપ્તિનો પુરુષાર્થ હમણાં કરવો જોઈએ, એનો અર્થ એવો થયો. ટૂંકમાં આ બધી વસ્તુ જે છે જેના સ્વરૂપનો નિર્ણય થઈ શકતો નથી, આમાં જે શનાન નથી, જે વિશ્વસનીય નથી, અને માટે જે જીવનનું ધ્યેય ન હોઈ શકે, તેથી સર્વમ સંન્યસ્ય આ બધી ઝંઝટનો ત્યાગ કરીને મોક્ષા યતિતવ્યમ ટૂંકમાં મોક્ષ માટે યત્ન કરવો જોઈએ. એ બોધ હતો. આ કોને કહેવામાં આવે છે? સત્સદ વિવેકિન. તો મુમુક્ષુએ શું કરવાનું? તો મુમુક્ષુએ સર્વકર્મ સંન્યાસ. બધા માટે સર્વકર્મ સંન્યાસ કહેવામાં શું નથી. પછી જે કહે છે અસંગ શસ્ત્ર, એ અસંગતા તો બધા માટેનો ઉપદેશ છે. એટલે મુમુક્ષુ માટે અસંગતાનું અર્થ કદાચ કર્મ સંન્યાસ કરવામાં આવે, પરંતુ વિવેકી માટે અસંગતા એ જ એક વાસ્તવમાં શસ્ત્ર છે. આ જન્મ મૃત્યુ વગેરેનું દુઃખનો પ્રવાહ જે છે. હવે પાછું આ વાત કરી તે પ્રકારે દુઃખ તો અજ્ઞાનને કારણે, અહંકાર, મમકાર, રાગદ્વેષને કારણે છે. ખરેખર મુક્ત થવાનું છે એમાંથી. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ આ પંચ ક્લેશ છે જે આપણે અંદર છે. એ દુઃખનું કારણ છે, સંસાર દુઃખનું કારણ છે એના કરતા. પરંતુ આ પ્રકારની સંભાવના અંદર હોવાને કારણે, વાસના હોવાને કારણે, ભોગ બુદ્ધિ હોવાને કારણે આ સંસાર જરૂર અંદર જે વાસનાઓ અવ્યક્ત રહેલી છે એને વ્યક્ત કરે, એવું થવાનું. એ બીજું નિમિત્ત બને છે. સંસાર કશું કરે એમ કહેવા કરતા સંસાર નિમિત્ત બને છે ઉદ્બોધન કરવા માટે, એને વ્યક્ત કરવા માટે. અવ્યક્ત છે વાસના વ્યક્ત કરવા માટે. તો ભોગ બુદ્ધિ અંદર રહેલી છે. ભલે કહેવામાં આવે જગત લોભાણું છે, માયા છે, ફલાણું, જગત વિચાર જગત જ છે. બધા એક સરખી જ લોભાતા હોત તો બરોબર છે. એક પદાર્થ માટે બધાને સરખી ભોગ બુદ્ધિ હોત, લોભ હોત, લાલચ હોત, તો કહેવાય કે પદાર્થનો ધર્મ છે. એવું છે નહીં. દરેક વ્યક્તિને પદાર્થો સાથે ભિન્ન ભિન્ન પ્રકારની લાગણી હોય છે. તેથી આપણા મનમાં જે થાય છે એનું કારણ આ જગત છે એવું નથી. જગત તો આ સ્વિચ જેવું છે, બટન દબાવો એટલે જે અંદરની સંભાવના છે માત્ર બહાર આવતી હોય છે. અશ્વત્થમેયનમ સુવિરોડમૂળમ અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા અનેક જન્મ સમારાધિત ઈશ્વર પ્રસારવતા મુમુક્ષુના વિપશ્ચિતા. તો આ પ્રકારે મુમુક્ષુના વિપશ્ચિત એટલે બુદ્ધિમાન કે વિવેકી. મુમુક્ષુના વિપશ્ચિતા, મુમુક્ષુ વિવેકી છે. અસંગ શસ્ત્ર કોણ સંભવિત છે માટે કહે છે ટીકાકાર. અનેક જન્મ સમારાધિત ઈશ્વર પ્રસાદવતા. અનેક જન્મમાં ઈશ્વરની આરાધના કરી હોય, એને કારણે ઈશ્વરનો પ્રસાદ પ્રાપ્ત થયો હોય, તો આ અસંગતા જન્મે. અજ્ઞાનને કારણે તો આસક્તિ જ જન્મે, અવિવેક જન્મે. તો આસક્તિમાં મુક્ત થવા માટે ખરેખર તો ઈશ્વરનો અનુગ્રહ, એટલે અંતઃકરણ શુદ્ધિ કહો, ઈશ્વરનો અનુગ્રહ કહો. મુક્ષુણા વિપશ્ચિતા, વિપશ્ચિત એટલે બુદ્ધિમાન. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા,
આ સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષ છે, એને છેતવા, એને છેદીને, વૃક્ષના વૃક્ષ કહે ને, જેને છેદી શકાય નામ વૃક્ષ, જેને પાડી શકાય, છેદી શકાય. અસંગ શસ્ત્રેણ, અસંગ શસ્ત્રમ, અસંગ શસ્ત્રમ તેન અસંગ શસ્ત્રેણ, અસંગ એવ શસ્ત્રમ, અસંગ છે, અનાસક્તિ છે, એ શસ્ત્ર છે. તો પહેલા સંગ શબ્દ સમજાવે છે. અસંગ શબ્દ, અસંગ શસ્ત્રેણ સજ્જતે વિષયેષુ પુમાન અને સંગ, જેને કારણે મનુષ્ય વિષયો સાથે આસક્ત થાય છે, વિશ્વમાં આસક્તિ જન્મે છે, એને કારણે એને સંગ કહેવામાં આવ્યો. આમ તો સંગ એટલે આસક્તિ, પણ અહીંયા આગળ સંગ એટલે આસક્તિનું કારણ કહેવામાં આવ્યું, જેને કારણે વિષયોની અંદર અને આસક્તિ જન્મે છે. એટલે વૈષયિકો રાગ, વિષયમાં રાગ છે, એને સંગ કહેવામાં આવે. તદભાવ અસંગ, ટૂંકમાં વિષયો માટે રાગનો અભાવ, એમના અસંગ, એટલે કે વિરાગ. તો અસંગ શબ્દ અર્થ વિરાગ એવો કરવામાં આવ્યો. તીવ્ર મોક્ષેચ્છયા સદન વિવેક વિજ્ઞાને સમુત્પન્ન વૈરાગ્યમ તદેવ શસ્ત્રમ. તો વૈરાગ્ય, વિરાગસ્ય ભાવ, વૈરાગ્ય, વિરાગની અવસ્થાને વૈરાગ્ય કહે છે. તીવ્ર મોક્ષેચ્છયા સદન વિવેક વિજ્ઞાનેન ચ, મોક્ષની તીવ્ર ઈચ્છા હોય અને સાથે સાથે સદ અસદ વિવેકનું વિજ્ઞાન હોય તો જો વૈરાગ્ય જન્મ્યો. મોક્ષની ઈચ્છા તો છે, પણ જો હવે મોક્ષ એટલે શું? તો અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતંગમય. મને સતની, જ્યોતિની, જ્ઞાનની, અમૃતની, આનંદની ઈચ્છા છે. કશ્ચિત ધીર આત્માનામ ઈક્ષત અમૃતચક્ષુ અમૃતત્વ ઈચ્છન ને. આમ પહેલા તો મારી ઈચ્છા અમૃતત્વની છે, અને પછી બીજો વિવેક છે કે અમૃતત્વ આત્માનો સ્વભાવ છે. આ સમજ જેટલી દ્રઢ થાય એટલી અવિવેકમાંથી જન્મની આસક્તિ દૂર થતી જાય. આ પ્રકારના વિવેકથી જન્મેલો વૈરાગ્ય, વૈરાગ્ય વિવેકમાંથી જન્મવું જોઈએ. માત્ર કોઈ પ્રકારના અનુભવથી, નિરાશાથી જન્મેલો વૈરાગ્ય બહુ ટકાઉ હોતો નથી. વિવેકથી વૈરાગ્યમ તદેવ શસ્ત્રમ, અસંગ એવ શસ્ત્રમ, અથવા અસંગ વૈરાગ્યમ તદેવ શસ્ત્રમ. અસંગ કહો, વૈરાગ્ય કહો, એ શસ્ત્ર. પછી દૃઢેન છિત્વા, અસંગ શસ્ત્રેણ દૃઢેન, આ દૃઢેન છે એ અસંગ શસ્ત્ર વિશેષણ છે. દૃઢ અસંગ શસ્ત્રથી છેદીને, તો આ વૈરાગ્યને દ્રઢ બનાવવું જોઈએ. પુનઃ પુનઃ વિષયેષુ દોષ દર્શનેન વિષયાણામ બંધકત્વ બુદ્ધિ જનિત ભયેન છે. એટલે વિરજ્ય વિષય વ્રાતા દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. આ વૈરાગ્ય જન્મે છે દોષ દર્શનથી. જે પ્રત્યે મારું મન આકર્ષાય છે, કારણ કે એ મનને ત્યાં કંઈક લાભ દેખાય છે, કંઈક રમણીયતા દેખાય છે, કંઈક સુખ દેખાય છે. પણ એ વસ્તુ છે એ મનની કલ્પના છે. એ પ્રકારે હવે આમાં તો દોષ દર્શન કહેવામાં આવ્યું. પુનઃ પુનઃ વિશેષ દોષ દર્શન એના, ખરેખર તો આ સુખના મિથ્યાત્વનું દર્શન મળે છે. વિષયમાં મનને જ સુખ દેખાય છે, સુખ વાસ્તવમાં ત્યાં નથી. એ પ્રકારનો વિવેક. ધ્રુમદ્વેષ ન પ્રાર્થયંતે, ધ્રુવની
ઈચ્છા છે, ધ્રુવની ઝંખના છે, આ બધો અધ્રુવ છે માટે મને જોઈએ તો ના આપી શકે ને. જે બાળક બુદ્ધિના છે એ લોકો તો જે દેખાય છે જ્યાં જવાના જળની પાછળ દોડે પશુ તેમ દોડતા હોય છે. વિવેકી સમજી શકે છે કે આ તો અધ્રુવ છે, આ બધી નશ્વર વસ્તુઓ છે, શાશ્વત ના આપી શકે. એટલે દોષ દર્શન કરતા ચડિયાતું દર્શન તો મિથ્યાત્વનું દર્શન છે. અર્થાત વિષયોમાં એ સુખ શાંતિ સલામતી દેખાય છે એ આભાસ છે, એ વાસ્તવમાં નો સ્વભાવ નથી, ન વિવેક. એનું જન્મ વૈરાગ્ય. હવે શું થાય છે કે પહેલાના સંસ્કારને કારણે મન પોતાના સ્વભાવથી વિષય પ્રત્યે આકર્ષાય, બસ એની ટેવ પડી ગઈ છે. વળી પાછો પેલો વિવેક લાવવો. અહીં કોઈ તમારા દોષ દર્શનેના ટૂંકા મનને વળી પાછું દેખાડ્યું કે ભાઈ આ વિષયના ભોગથી કયા કયા પ્રકારના ગેરલાભ છે, શું ગુમાવવાનું છે અને શું મેળવવાનું છે, શું ગુમાવવાનું છે. એ સંસ્પર્શયા ભોગા દુઃખ યોન એવતે આદ્યંતમંતઃ કાઉંતેય ન તેષુ રમતે બુધ. તો ભગવાને કહ્યું આ તો બધા દુઃખ યોન, આ બધા સુખ જે વિષયના એ દુઃખનું કારણ છે, દુઃખની યોની છે. બુધ તેષુ ન રમતે, બુદ્ધિમાન વિવેક મનુષ્ય ક્યારે પણ આ વિષયના સુખમાં રમણ કરતો નથી. આમ દોષ દર્શનેન વિષયાણામ બંધકત્વ બુદ્ધિજનિતમ ભયેન. તો વિષય સુખ છે ને એ બંધક છે. વિષયેન્દ્રિય સંયોગા જતદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમેવ. વિષય અને ઇન્દ્રિયના સંયોગને સુખ જન્મે છે એ પ્રારંભમાં મીઠું લાગે, પરિણામે એ કડવું નીકળે છે. એ કડવાશમાં દુઃખમાં પરિણમે છે, બંધનમાં પરિણમે છે. અર્થાત વિષયનું સુખ છે એ ધીમે 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 વ્યસન ઉત્પન્ન કરે છે. માણસ બંધાણી બનતો જાય છે, પરતંત્ર બનતો જાય છે, એના વગર ચાલી શકતો નથી. આ બંધકત્વ સ્વભાવ છે. વિષયનો સ્વભાવ કહો કે આ રાગ દ્વેષનો સ્વભાવ કહો. જેમ જેમ રાગ દ્વેષને સંતોષતા જઈએ, આપણે ગમતો એ વિષયને આપણે મેળવીએ, ન ગમતો એને દૂર, આ પ્રકારની પ્રવૃત્તિમાં મન રત રહે તો મનના રાગ દ્વેષને પ્રોત્સાહન આપવામાં આવે તો રાગ વધતા જવાના છે. આખી પ્રક્રિયા જુઓ. એટલે બંધકત્વ બુદ્ધિજનિત ભય એના છે. ભયની કોઈ જરૂર નથી. આ તો બાંધશે મળે ભાગો એવું નથી. એ લોકો બાંધી શકતા હોય તો કોઈ ભાગી ક્યાં શકે? જ્યાં જ્યાં કોઈ તો બીજો વિષય મળવાનો જ છે તમને. પરંતુ ભયથી નહીં, છતાં વિવેકથી જ કામ કરવાનું. વેદાંતમાં વિવેક જ એક મુખ્ય શસ્ત્ર છે. કે આ પ્રકારે ઇન્દ્રિયને વિષયના સંયોગથી જન્મેલું જે વિષય સુખ છે એ બંધન કરનારું છે, વ્યસન જન્માવનારું છે, પરતંત્ર બનાવનારું છે. એ આપણે અનુભવ નથી. અને સાથે સાથે દર્શન શ્રવણ બધા ટૂંકમાં તદ વૈરાગ્યમ જિહાસા દર્શન શ્રવણ આવી અનુભવથી જોઈએ, શાસ્ત્રથી જોઈએ. તીવ્ર મોક્ષ છે. આ અગત્યની વસ્તુ એ છે કે સતત આપણું ધ્યેય શું છે એની સ્પષ્ટતા હોવી જોઈએ. એ ધ્યેયની સ્પષ્ટતા ન હોય તો માર્ગમાં આપણે ભૂલા પડી જઈએ અને ખોટો માર્ગ લઈ લેવો બને. પ્રત્યેક ક્ષણે મારી રીતે યાદ દેવાયું કે મને શું જોઈએ છે, હું શું ઈચ્છું છું. મોક્ષ ઈચ્છું છું, મુક્તિ ઈચ્છું છું. અને મોક્ષનો સરળ અર્થ થાય રાગ દ્વેષમાંથી મુક્તિ, પરતંત્રતામાંથી મુક્તિ. મુક્તિને પરતંત્ર મુક્તિ. રાગ દ્વેષને પરતંત્ર બનાવી રહ્યા છે. મારે જે રાગ દ્વેષનો જેમ હું પ્રોત્સાહન આપીશ તેમ બધા પરતંત્ર બનું છું. આ પ્રકારે બંધકત્વ બુદ્ધિ
કે બંધન કરનાર છે, રાગદ્વેષની વૃદ્ધિ કરનાર છે, મને પરતંત્ર બનાવનાર છે. આ પ્રકારે મોક્ષ કે સ્વતંત્રતા મારો ધ્યેય છે એ ધ્યેયની વિરુદ્ધ છે. આ પ્રત્યેક ક્ષણે આપણા મનમાં આપણે આ વસ્તુ લાવીએ. પણ જે કશું કરવા જઈ રહ્યો હોય બુદ્ધિ એનું વિશ્લેષણ તરત કરે કે આ મારા ધ્યેયની અનુરૂપ છે. દૂરમે તે વિપરીત વિશુચિ અવિદ્યા છે વિદ્યેતિ જ્ઞાતા. કઠોપનિષદ કહે કે બે માર્ગ છે, અવિદ્યાનો માર્ગ, વિદ્યાનો માર્ગ, અવિવેકનો માર્ગ, વિવેકનો માર્ગ. દૂરમે તે વિપરીત વિશુચિ આ તદ્દન વિરુદ્ધ માર્ગ છે. એક બંધન જન્માવનાર છે, એક મુક્તિ જન્માવનાર છે. શ્રેયસ છે, પ્રેયસ છે વગેરે આ બધું ઘણું બધું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ પ્રકારે આ ક્યારેક ને પ્રત્યેક ક્ષણે કરવાની વસ્તુ છે. અવિદ્યાને કારણે, રાગદ્વેષને કારણે મન જે પ્રકારની વૃત્તિ ઉપસ્થિત કરે એ રીતે જે પ્રકારે મારા પર દબાણ લાવે મારી પાસે કરાવડાવે મુક્ત થવા, એ પરતંત્ર મુક્ત થવા માટે સતત વિવેક, સાવધાની, સમજ, વિવેક, સમજ અને એ પ્રકારનો અમલ. મુહુર્મુહુ કૃત વિવેક બલેના આપી. આમ સતત આ પ્રકારનો વિવેક કરવામાં આવે તો વૈરાગ્યનું જે શસ્ત્ર છે એ વધારે વધારે દૃઢ બને. ધૃતમોયમ તેના દૃઢેના અસંગ શસ્ત્રેણ. આ પ્રકારે વૈરાગ્યને દૃઢ વિવેકને વિવેકની મદદથી વૈરાગ્યને દૃઢ બનાવતા જ જઈએ સતત. એને અસંગ શસ્ત્ર કહેવામાં આવ્યું. સ્વીડમૂલમ અશ્વત્થમ છિત્વા. હું અત્યંત દૃઢ થઈ ગયા છે, ઊંડા ઉતરી ગયા છે, ઊંડા ફેલાઈ ગયેલા છે. એવા આ અશ્વત્થ વૃક્ષને માત્ર આ વૈરાગ્ય વિવેક વૈરાગ્ય રૂપી શસ્ત્રથી છેદીને કુહાડેલી છેદીને. તો વૃક્ષના કિસ્સામાં શસ્ત્ર એટલે કુહાડી. એ કુહાડીને જેવી રીતે પેલો કઠિયારો પથ્થર પર સતત ઘસા કરતો હોય, તીક્ષ્ણ બનાવ્યા કરતો હોય, તેમ આ વૈરાગ્યરૂપી શસ્ત્ર છે કુહાડી છે. વિવેકરૂપી પથ્થર પર સતત એને તીક્ષ્ણ બનાવ્યા કરવી જોઈએ. આ પ્રકારે દૃઢ કહેવામાં આવ્યું. આવા અસંગ શસ્ત્રથી, અસંગતા એ શસ્ત્ર છે. અસંગતા કહો, વૈરાગ્ય કહો, એ શસ્ત્ર છે. દૃઢ અસંગ શસ્ત્ર, જે અસંગતા કે વૈરાગ્યનું શસ્ત્ર છે અને વિવેકમય પથ્થર પર ઘસીને ધારવાર કરવામાં આવે છે. એનો અર્થ એવો પણ થાય કે દરેક સંજોગમાં વૈરાગ્યનો અર્થ શું થાય એમાં એનો વિવેકનો પ્રયોગ કરવામાં આવે. એ પ્રકારે આ વૈરાગ્ય એટલે શું એ વસ્તુ સ્પષ્ટ થતી જાય. આમાં બે વસ્તુ થાય. વૈરાગ્ય અસંગતા કોને કહેવાય એની સ્પષ્ટતા, અને અસંગતાને અમલમાં મૂકવાની દ્રઢતા. કે સ્પષ્ટ હોય પણ ખરું, તો પછી આત્મસંયમ જોઈએ, દ્રઢતા જોઈએ, તો પછી એ વૈરાગ્યને અમલમાં મુકાય. આમ અશ્વત્થમ સુવિરૂઢ મૂલમ. સુતરા વિરૂઢાની મૂલાની યસ્યતમ સુવિરૂઢ મૂલમ. સુવિરૂઢ સુષ્ઠુ સુતરામ વિરૂઢમ. હવે એનું દ્રષ્ટાંત નહીં આપે. સુતરામ એટલે શું? સારી રીતે રૂઢ થયેલું. કે છે કે એરંડતૈલેપેન તત્ પાત્રવત સર્વતો વિરૂઢાની વિશેષ વ્યાપ્તાની. અર્થ કર્યો વિશેષ રીતે વ્યાપ્ત થયેલા મૂળ. તો વ્યાપ્તિ માટે દૃષ્ટાંત આપ્યું. એક પાત્ર હોય અને દિવેલથી આપણે જેવી રીતે એને લેપ લગાવીએ તો કેવું વ્યાપી જાય.
ટૂંકમાં એરંડ તૈલદેવેન તત્પાત્ર સર્વત વિરૂઢાને વિશિષ્ય વ્યાપ્તા એવું ચોંટી જાય બરોબર. ચાલો ટૂંકમાં વ્યાપ્તિમાં દૃષ્ટાંત આપ્યું કેવી રીતે આ સંગ છે, આસક્તિ છે, રાગ દ્વેષ છે, જેને આગળ વર્ણન કરવામાં આવ્યું અવાંતર મૂળ તરીકે. એ અવાંતર મૂળો છે એટલા બધા દ્રઢ થઈ ગયા છે, વ્યાપી ગયેલા છે, મજબૂત થઈ ગયેલા છે. સર્વતો વિરૂઢાની વિશેષ વ્યાપ્તાની મૂલાની વિવિધ વિષય વાસના જાળાની, વિવિધ પ્રકારની વાસનાઓ, વિષયો વિવિધ પ્રકારના હોય તો એમને ભોગવવાના સંસ્કાર કે વાસના વિવિધ પ્રકારની હોય. એટલા માટે ભિન્ન ભિન્ન પ્રકારની વાસનાના આવેગ હોવાથી દરેકને સમજીને પછી તેને કાપતા જ જવું પડે. વાસના જન્મી અને વિવેકથી દ્રઢતાથી આત્મસંયમથી એના પર કાબુ મેળવવો, એને વશ ના થવો. તમ સુવિરણ મૂલમ અનેક કોટી બ્રહ્મ કલ્પના અનુસ્યુત નાનાવિધ વાસના પટલ જટિલમ અશ્વત્થમ. એનો ભાવ થાય છે કે આ વૃક્ષ અશ્વત્થ છે એ તો અનાદિકાદી છે. અનેક કોટી બ્રહ્મ, કેટલાય કરોડો બ્રહ્મના કેટલા કલ્પ થઈ ગયા એ દ્વારા અનુસૂત એમાં રહેલી છે આ બધી વાસનાઓ ત્યારની, એટલા માટે દ્રઢ બની ગયેલી છે. એટલે આમાં કઈ ડરવાની જરૂર નથી. પણ તેનો ભાવ છે કે આ આપણા પક્ષે દૃઢતાની અપેક્ષા રાખે છે. મુક્ષુત્વમ શું મારું ધ્યેય છે, શું માર્ગ છે, આ સંજોગોમાં એ માર્ગ એટલે શું એની સ્પષ્ટતા. અહીં અસંગતા કોને કહેવાય, વૈરાગ્ય કોને, વિવેક, પછી એને અમલમાં મૂકવાની દ્રઢતા. આ પ્રકારે ધીમે ધીમે આ સંસાર વૃક્ષનો આપણો જે પ્રભાવ છે એ પ્રભાવ તમે મુક્ત થતા રહીએ. પુત્રાદિ સર્વૈષણાભ્ય વ્યુત્થાય, ટૂંકમાં છે અર્થ કરવામાં આવ્યો. કારણ કે પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વ્યુત્થાય અથવા ભિક્ષાચર્યમ ચરંતી. ઉપનિષદે કર્મ સંન્યાસ આ પ્રકારે વર્ણન કર્યું, ભિક્ષાચર્યમ ચરંતી. તો ભિક્ષાનું આચરણ કરે છે, ભિક્ષા માટે બસ હવે વિચારણા કરે છે, ભિક્ષાથી નિર્વાહ કરે છે. અર્થાત પોતાનો નિર્વાહ કરવાનો કોઈ સંકલ્પ પોતાને નથી. પોતાનો નિર્વાહ કરવાની જવાબદારી અન્યને સોંપી દીધી. એટલે ભિક્ષા એટલે મારી જવાબદારી અન્ય, ટૂંકમાં જે કંઈ મળશે એ એનાથી આપણને સંતોષ છે. આ રીતે ભિક્ષાની પાછળ આ પ્રકારની ભાવના રહેલી છે. વિનિવસાત પ્રાપ્ત સંતુષ્ટતા. પુત્રાદિ ટૂંકમાં સંન્યાસની વાત આવે એટલે શાસ્ત્રમાં જે પ્રકાર વર્ણન છે એમ કહેવામાં પુત્રાદિ સર્વ એષણાને વ્યુત્થાય. પહેલી વાસના કહેવામાં આવે અને એષણા કહેવામાં આવી. બધી એષણાને ત્રણ વિભાગમાં વ્યક્ત કરવામાં આવે, પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. પુત્રૈષણા વિત્તૈષણા એ તો માત્ર સાધન છે, લોકૈષણા એ સાધ્ય છે. એટલે વૈદિક કાળની અંદર એષણા આ પ્રકારની હતી કે મર્યા પછી મને અયમ લોક જોઈએ, પુત્ર આ લોક જોઈએ, પિતૃલોક જોઈએ, સ્વર્ગલોક જોઈએ. એને અનુરૂપ કર્મ કરવા અને કરવાના પરિણામે તે લોક એટલે તે પ્રકારના ભોગ પ્રાપ્ત કરવા. લોક એટલે ભોગ. તો મૂળ તો આ ભોગની ઈચ્છા, વિષય ભોગની ઈચ્છા. અવિવેક ત્યાં આવે છે કે સુખ ત્યાં છે વિષયમાં, એ પ્રકારનો પહેલો અવિવેક. એટલે વિવેક દ્વારા જે કે આ બધી એષણાઓને પૂરી કરવાથી ક્યારે પૂરી થતી નથી. આ વિવેકપૂર્વક એષણા થાય. આ એષણા બધી અવિવેકની ઉપજે છે. કોઈ પણ ઈચ્છા અવિવેકની ઉપજે છે. ઈચ્છા કરનાર કોણ છે?
જે પૂર્ણથી ઈચ્છા કરનાર છે ને, માટે કોઈ રીતે પોતાના પર કોઈક અધૂરપ છે એ આપણે ન લાદીએ. ઈચ્છા તો અધૂરપ ધરાવનાર જ હોય. એ પૂર્ણ આત્મા પર અધૂરપને લાદવામાં ના આવે, અધ્યારોપિત ન કરવામાં આવે તો જન્મે કેવી રીતે? આ બધી ઈચ્છાઓ છે આ પ્રકારે પોતાના થયેલા અધ્યારોપનું પરિણામ છે. આ પ્રકારે આખી વ્યવસ્થા સમજીને કોઈ વ્યક્ત થાય આ બધામાંથી ઉઠી જવું, અર્થાત આપણા નિયંત્રણથી મુક્ત થવું. પછી સર્વ સંન્યાસનો અર્થ એ છે કે તો પછી મારી જાતને એક જ વસ્તુ માટે હું હવે સમર્પિત કરી શકું. સંન્યાસનો પ્રયોજન એ છે કે મુમુક્ષુ છે એને બીજો કોઈ પ્રકારનો પ્રયોજન ના રહ્યું, નો એજન્ડા. એક જ પ્રયોજન છે અને તે છે જ્ઞાન પ્રાપ્તિ કે જ્ઞાન નિષ્ઠા. તેથી એ જ પ્રયોજનને ધ્યાનમાં રાખીએ તો પછી ધીમે 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 જે બધા કલ્પિત પ્રયોજનો જેને સાચા માનવામાં આવતા હતા ધીમે ધીમે એમનો પ્રભાવ ઓછો થતો જાય. સંન્યાસ લેવાનું પ્રયોજન એક જ છે કે મોક્ષ છે એ પોતાની જાતને સમર્પિત કરી શકે. સંન્યાસ સરળ જવાબદારીમાંથી મુક્તિ, અને આ રીતે આ એક જ જવાબદારી પર ઉઠાવીને સમર્પિત થાય. સંન્યાસમ કૃત્વા છિત્વા, આ સંસારના વૃક્ષના મૂળ છેદીને, એટલે શું? સર્વ સંન્યાસમ કૃત્વા, સર્વ સંન્યાસ કરીને, ટૂંકમાં સંન્યાસ સ્વીકારીને. એવમ સતત વિવેક સમુદ્ભૂત વૈરાગ્ય તીવ્ર મોક્ષેચ્છા વેગેન, આ રીતે મોક્ષેચ્છાના વેગને તીવ્ર બનાવવામાં આવે. તો જેમ આ મોક્ષ ઈચ્છાનો વેગ જેમ તીવ્ર બનતો જશે તેમ તેમ બીજી વસ્તુઓનો પ્રભાવ ઓછો થતો જશે. એટલે સતત વિવેક, આ સતત વિવેક કરવામાં આવે. સત્સમૂહ વૈરાગ્ય, જન્મનો વૈરાગ્ય પ્રાપ્ત કરવામાં આવે. અને એની પાછળ મોક્ષ ઈચ્છા, હું તો મને જોઈએ છે શું એ અમૃતત્વ ઈચ્છન, હું અમૃતત્વની ઈચ્છા ધરાવનારો છું. આ પ્રકારે જે મર્ત્ય છે, નશ્વર છે, એ પ્રત્યે ધીમે 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 જે મિથ્યા આસક્તિ હતી દૂર થતી જાય. આમ મોક્ષ ઈચ્છા વેગે, મોક્ષની ઈચ્છા છે એ ધીમે વેગવંતી બની જાય. પરાગ પ્રવાહયમાન અંતઃકરણ પ્રત્યેક અભિમુખીકૃત્ય, તો અંતઃકરણ સ્વભાવ છે બહિર્મુખતા સ્વભાવ છે. પરાંચિખાય વ્યતુન સ્વયંભૂ, એટલે બિચારા ભગવાને દોષ આપ્યો કે અજ્ઞાન દોષ આપો, જેને આપો એને દોષ આપો. પરંતુ આ મનની અંદર અધ્યારોપને કારણે આવી એક અધૂરપ રહેલી લઈને આવ્યા છીએ, અને માટે મન બિચારું અધૂરપમાંથી મુક્ત થવા માટે બહાર ભટકતો હોય છે. આ મનનો સ્વભાવ કહો, પ્રકૃતિ કહો. આ પરાગ પ્રવાહયમાનમ અંતઃકરણમ, તો આ પ્રકારે પરાગ એટલે કે બહિર્મુખતા જેનો સ્વભાવ થઈ એવા અંતઃકરણને પ્રત્યેક અભિમુખી કે બહુ મોટો પુરુષાર્થ છે. આ મનના સ્વભાવમાં પરિવર્તન આવવું. તો આ પ્રકારે પ્રત્યેક અભિમુખી કૃત્ય, બહાર ભટકવું કે બહાર પોતાની ઈચ્છા પૂરી કરવા માટે બહારના વિષયો પર હંમેશા દૃષ્ટિ રાખવી, એ માન્યતા રાખવી કે મને જ જોઈએ છે, બહારથી મળશે, એ વિવેક છે. તેથી વિવેક વૈરાગ્યપૂર્વક સતત પ્રત્યેક અભિમુખી કૃત્ય આ મનને અંતર્મુખ બનાવીને, એને આવૃત ચક્ષુ કહેવામાં આવ્યું. આ ચક્ષુને અંતર બનાવ્યા, ચક્ષુને ઉલટાવી રહ્યા.
ઉલટ ભરી મારે નયન કી નયન ઉલટ થઈ ગઈ. એટલે કે ટૂંકમાં નયન કહો, ઇન્દ્રિયો કહો, મન કહો, એ પ્રત્યેક અભિમુખ્ય એમનો પ્રવાહ છે ને એ ઉલટાવવામાં આવ્યો. બહિર્મુક્તામાંથી એમને અંતર્મુખ કરવામાં આવ્યા. મોક્ષની કામો યતિ, એકમાત્ર મોક્ષની કામના ધરાવનાર ગતિ. આત્મજ્ઞાન એક તત્પરો ભવે. આ પ્રકારે દૃઢ અસંગ શસ્ત્રથી આ સુવિરુળ સંસાર વૃક્ષના મૂળને છેદીને પછી આ યતિ જેણે કર્મ સંન્યાસ લીધો છે એ આત્મજ્ઞાન એક તત્પરો ભવે. એકમાત્ર આત્મજ્ઞાનને તત્પર કહો, સમર્પિત થો, એવી જાતનું બનવું જોઈએ. એવું ભગવાન ચોથા શ્લોકમાં કહે છે. તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી. તતઃ પરમ તત્પરિમાર્ગિતવ્યમ, તથા ત્યાર પછી તત્પદમ પરિમાર્ગિતવ્યમ, અન્વેષ્ટવ્ય એ પદ છે, ધ્યેય છે, એનું પરિમાર્જન કરવું જોઈએ, પરિમાર્ગન કરવું જોઈએ, અન્વેષણ કરવું જોઈએ. આત્મા દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય. કેમ? યસ્મિન ગતા ન નિવર્તન્તે ભૂયઃ, જેને પ્રાપ્ત કરીને પછી આ સંસાર નામની વસ્તુ નથી, છે નહીં એમ તો વાસ્તવમાં. એવું નથી કે આ જ્ઞાન થયા પછી સંસાર નથી. અજ્ઞાનિતાએ સંસાર તો છે નહીં. આ જ્ઞાન થાય કે સંસાર હતો નહીં, છે નહીં. પણ તેથી ચાલો ટૂંકમાં આ જન્મ મૃત્યુનો પ્રવાહ છે, દુઃખ એ સંસાર કહેવામાં આવે, તો વળી પાછા આ જન્મ મૃત્યુના પ્રવાહમાં વળી પાછું પડવાનું રહેતું નથી. હવે એ પરિમાર્ગણ થાય, અન્વેષણ થાય, આત્મજ્ઞાન છે એ આત્મજ્ઞાન માટે સાધન થાય. એને માટે ભગવાન કે તમે ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી. આ મુમુક્ષુની કયા પ્રકારની ભાવના છે? તો શરણાગતિની ભાવના છે. યમે વૈશ્વૃણુતે તેન લભ્ય તસ્થી સા આત્મા વિરુતે તનુ સ્વામ. આ શરણાગતિ આમ વર્ણન કરવામાં આવ્યું. યમે વૈશ્વૃણુતે તેન લભ્ય, તો જે આ પરમાત્માને પસંદ કરે છે એના વડે પરમાત્મા પ્રાપ્તવ્ય છે. તમે આદ્યમ પુરુષમ પ્રપદ્યે, એ આદ્ય પુરુષની અર્થાત આદિ હોવા, આ સંસારનો આદિ નથી પણ આ પેલો તો અનાદિ છે મુખ્ય અર્થમાં. તો સંસારના આદિમાં પણ જે છે જેમાંથી આ પ્રવૃત્તિ, આ સંસારની ઉત્પત્તિ થઈ, એવા ઈશ્વરને પ્રપદ્યે હું એમનું શરણ પ્રાપ્ત કરું છું, શરણાગત થાઉં છું. ભગવાન શરણાગતિની વાત કરે છે અહીંયા આગળ. તો જ્ઞાનની સાધનામાં પણ શરણાગતિ રહેલી છે. જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એની શરણાગતિ. જ્ઞાન તો એ આદ્ય પુરુષનું પ્રાપ્ત કરવાનું છે, જેમાંથી આ સંસાર પ્રવૃત્તિ છે એનો ઉદ્ભવ થયો છે. અર્થાત જે સંસાર કહો, જગત તો એનું કારણ છે, એ કારણભૂત જે આદ્ય પુરુષ છે એને જાણવાનું છે. એ જાણ આપણે એને શરણાગત થવાનું છે. અર્થાત એની કૃપાથી એને જાણવાનું છે. તો ટીકાકાર સમજાવે છે તતઃ પદમ તત્પરિમાર્ગિત, તતઃ તત્પદમ પરિમાર્ગિતવ્યમ.
તતઃ એટલે શું? ત્યાર પછી. તતઃ એટલે શું? સંન્યસ્ય શ્રવણ કુર્યાત એથી ન્યાયને. ત્યાર પછી સંન્યાસ ગ્રહણ કર્યા પછી. કારણ કે છિત્વા આગળના શ્લોકમાં કશું કરવાનું કહેવામાં આવ્યું. જેનું મૂળ સુવિરૂઢ મૂળ છે આ એવું આ સંસાર વૃક્ષ છે. અસંગ શસ્ત્ર છેદીને છિત્વા છે. ત્યાર પછી એટલે છેદ્યા પછી સંન્યસ્ય શ્રવણ કર્યા ન્યાય. શ્રવણ તો કરવું જોઈએ. પરિમાર્ગિતવ્યમ એ છે એનું અન્વેષણ કરવું જોઈએ. ટૂંકમાં વિચાર કરવો જોઈએ કે રીતે શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય એ પ્રકારે સંન્યસ્ય શ્રવણ કર્યા. ટૂંકમાં બધા પ્રકારના કર્મનો, બધી જવાબદારીનો, કર્તવ્યનો ત્યાગ કરીને એક મોટું કર્તવ્ય હવે એને પોતે સ્વીકાર્યું છે. ભલે દુનિયાની કર્તવ્યનો ત્યાગ કર્યો હોય, હવે આ બે જવાબદાર માણસ નથી. એને એક મોટી જવાબદારી સ્વીકારી છે. કઈ? તો કે મોક્ષની જવાબદારી સ્વીકારી. પોતાની જાતને મોક્ષની પ્રાપ્તિમાં સમર્પિત કરવું. અને એની પ્રાપ્તિનું કારણ, એનું સાધન તો જ્ઞાન છે. પણ જ્ઞાન સાધનામાં સમર્પિત કરવું, અન્વેષણમાં સમર્પિત કરવું, શ્રવણમાં સમર્પિત કરવું. સંન્યસ્ય શ્રવણ કર્યા. આમ સંન્યાસને જો જ્ઞાનનું સાધન માનવામાં આવતો હોય તો બીજી વસ્તુને છોડીને શ્રવણને સમર્પિત થવું જોઈએ. પણ શ્રવણ કેવી રીતે કરો? સદગુરો સન્નિધો. શ્રવણ કરવું એટલે કોઈ કહેતો હોય તો આપણે સાંભળી શકીએ ને. તો કોણ કહે છે? તો કે સદગુરુ. સદગુરો શ્રવણ કર્યા સન્નિધવ. સદગુરુની સન્નિધિમાં શાસ્ત્રનું શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું. પદમ પરતત્વમ પરિમાર્ગિતવ્યમ. એ પદ કહો, એ ધ્યેય કહો, પદવી કહો, ધ્યેય કહો, એ કયું છે? તો કે પરતત્વ. પરમાત્મા તત્વ છે એ જે વાસ્તવનો ધ્યેય છે. પરિમાર્ગિતવ્યમ, અન્વેષ્ટવ્યમ. પરિમાર્ગિતવ્યમ શ્રુતિયુક્તિભિ સમ્યક વિચારણીયમ ઇત્યર્થઃ. શ્રુતિ અને યુક્તિ, અનુભવ તો હવે થવાનો છે, પણ અનુભવ પહેલા છે શ્રુતિ અને યુક્તિ, એનું નામ શ્રવણ. તો શ્રુતિ યુક્તિ બી સમ્યક વિચારણીયમ. આપણે જાણીએ શ્રવણ અર્થ છે તાત્પર્ય નિર્ણય. એટલે આત્મા દ્રષ્ટવ્ય, આત્મા શ્રોતવ્ય. યાદ રાખવું જોઈએ. આત્મા શ્રોતવ્ય, આત્માનું શ્રવણ કરવાનું છે. આત્માનું શ્રવણ કેમ થાય? આત્માનું પ્રતિપાદન કરનારા ઉપનિષદના વાક્યોના શ્રવણથી, મહાવાક્યના શ્રવણથી. મહાવાક્યમાં એની સમજ અવાંતરવાળા વાક્ય પણ આવી જાય. તેથી ઉપનિષદના વાક્યોના તાત્પર્ય નિર્ણય થાય છે એ પ્રકારનું શ્રવણ. શ્રુતિયુક્તિ સમ્યક વિચારણીયમ. તો એ પરમપદ જે છે એનો વિચાર કરવો જોઈએ. ટૂંકમાં શ્રવણને, મનને, નિધિધ્યાસને વિચાર કહેવામાં આવે છે. આ પ્રકારે તો કે વેદાંત વિચારેણ જાયતે જ્ઞાન ઉત્તમ. આ વેદાંતના શાસ્ત્રના વાક્યોનો વિચારથી, તત્પર નિર્ણયથી ઉત્તમ જ્ઞાન જન્મે છે. તો તતઃ પછી એમની પોતાની રીત પ્રમાણે તત શબ્દ યદ્વા ષષ્ઠ્યર્થ તસી. તતસમાં એક તસ પ્રત્યય લાગ્યો તો તસી ષષ્ઠ્યર્થ. ટૂંકમાં પાંચમી વિભક્તિની પણ છઠ્ઠી વિભક્તિમાં થઈ શકે. એટલે શું? તસ્ય એવો અર્થ થાય. આમ તતાનો અર્થ આપણે શું કર્યો? ત્યાર પછી. અથવા ષષ્ઠી શું તથા તસ્ય એવો અર્થ થાય. તતઃ તસ્ય સંસાર વૃક્ષ યત પદમ પ્રવૃત્તિ મૂળ કારણ. તો તથાને બંને અર્થ કહી શકાય. ત્યાર પછી
अर्थात वैराग्य पछी संन्यास पछी परिमार्गितव्यम अथवा तस्य वृक्षस्य यत् पदम प्रभुति मूल कारण परम ब्रह्म तदेव परिमार्गितव्यम. अर्थ तो एक જ થયો. પદમ ન અર્થ પરતત્વમ કરવામાં આવે. અહીંયા પદમ પ્રવૃત્તિ મૂળ કારણ. ટૂંકમાં તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી. એ પરમ પુરુષ છે એનું શરણ લેવું છું જેમાંથી આ પ્રવૃત્તિ અથવા જે સંસાર છે પ્રકૃતિ એનો ઉદ્ભવ થયો જે જગતનું કારણ છે. એ રીતે પરમાત્મા નિમિત્ત કારણમાં છે, ઉપાદાન કારણ નિમિત્ત કારણમાં છે. પરમ બ્રહ્મ તદેવ પરિમાર્ગિતવ્યમ. અર્થ બહુ જુદો નથી થતો. એ પરમ બ્રહ્મનું પરિમાર્જન થવું, માર્ગમ એટલે કે અન્વેષણ થવું જોઈએ શ્રવણ વગેરે દ્વારા. જેમ ભગવાન કે અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે ઈદ અથવા ભજન તેમાં બધા ભાવ સમન્વિતા. અહમ સર્વસ્ય પ્રભવ, હું એનો પ્રભાવ છું, ઉપાદાન કારણ છું. મત્ત સર્વમ પ્રવર્તતે એવા નિમિત્ત કારણ હું છું. આમ જે જગતનું અહીંયા આગળ જે બધી પ્રવૃત્તિ જે છે એ પ્રારંભ થયો, પ્રવૃત્તિની પ્રેરણા થઈ એને નિમિત્ત કારણમાં છે. એવું પ્રવૃત્તિ મૂળ કારણ પરમ બ્રહ્મ તદેવ પરિમાર્ગિતવ્યમ. એટલે પ્રવૃત્તિનું મૂળ કારણ પરમાત્મા છે. એટલે પરમાત્મા એટલે ટૂંકમાં પરમાત્માના સંકલ્પથી સો કામ બહુશ્યામ મો યોની મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્ય. એટલે પરમાત્માને મૂળ કારણ કહેવામાં આવ્યું આ સમગ્ર સંસારની પ્રવૃત્તિનું. તદેવ પરિમાર્ગિતવ્યમ. ટૂંકમાં વૃક્ષો દેખાય છે પણ મૂળનું અન્વેષણ કરવાનું છે. એટલે વૃક્ષ પ્રત્યે આ રીતે વૈરાગ્ય, અસંગતા વૈરાગ્ય પ્રાપ્ત કરવાનું પ્રયોજન શું છે જેથી આપણી દ્રષ્ટિ આ વૃક્ષ પ્રત્યે હટીને એના મૂળ તરફ આપણે કેન્દ્રિત કરી શકીએ. આમ વૃક્ષ પર દ્રષ્ટિ હોય એમ બહિર્મુખતા કહી ને મૂળ પર દ્રષ્ટિ એટલે અંતર્મુખતા કહી. એ મૂળ જે પરમ બ્રહ્મ છે આત્મા છે એના માટે અંતર્મુખતા. પરિમાર્ગિતવ્યમ બ્રહ્મવિદ સન્નિધૌ સમ્યક વિચાર્ય વિજ્ઞાતવ્યમ ઇત્યર્થ. અન્વેષણ કેમ કરું? બ્રહ્મવિદ સન્નિધૌ. આમ સદગુરુઓ સન્નિધો કહેવામાં આગળ સદગુરુની સન્નિધિમાં. અહીં કહે છે બ્રહ્મજ્ઞાનીની સન્નિધિમાં. એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ છે એ પ્રકારની કલ્પના કરી આપણે. સમ્યક વિચાર્ય વિજ્ઞાતવ્યમ ઇત્યર્થ. ટૂંકમાં ગુરુજીના માર્ગદર્શન હેઠળ આ પદનું બરાબર અન્વેષણ થાય, વિચાર્ય એના પર વિચાર થાય. એ પ્રકારે વિજ્ઞાતવ્ય વિચારના પરિણામે દ્રષ્ટવ્ય એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આટલા ભગવાન બધું કહી દઉં. આત્મવાર દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસતવ્ય. એટલે આત્મા પરમ પ્રેમાસ્પદ છે, પરમ આનંદ રૂપ છે, અમારા પરમ પુરુષાર્થ છે. એ વિવેક છે. અન્યત્ર ક્યાંય પણ તમને કશું પણ પ્રેમ દેખાતો હોય, સુખ, એ માત્ર ગૌણ છે અથવા તો એ તો આભાસ છે. એ બધી ચર્ચાઓ કરવામાં આવી. ટૂંકમાં દરેક વ્યવહાર જે છે એ આત્માનો પ્રેમ જ પ્રગટ કરે છે. એ પ્રકારે સમ્યક વિચાર્ય વિજ્ઞાતવ્યમ આ પદ છે એને વિજ્ઞાત વિશેષણ જ્ઞાતવ્યમ. આ પરબ્રહ્મને આત્મતયા જાણવું જોઈએ. પછી કઈ યસ્મિન ગતા ન નિવર્તન ભૂય આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।